માટે આને સાયલેન્ટ કરો, કારણ કે આખી લિંક તૂટી જાય. આપણે આજ સુધી આપણા પોતાના માટે થોડો સમય પણ બેઠા નથી. યસ ઓર નો? આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મેં અત્યારે અહીંયા કેમ એક ભગવાનને યાદ કરાવડાવ્યું, કારણ કે તમારું મન એકાગ્ર થાય વસ્તુ સમજવા માટે. ઘણી વખત લોકોના મગજમાં એવું હોય કે મને જયારે બોલાવ્યો છે ને એનો કદાચ સ્વાર્થ હશે આ વસ્તુ. યસ ઓર નો? જો કોઈ વ્યક્તિનો અહીંયા ક્યાંય સ્વાર્થ નથી, કદાચ તમે નહીં જોડાવો ને તો તમારું નુકસાન છે, બોલાવવા વાળા વ્યક્તિનું કોઈ જ નુકસાન. એવું તમને પ્રૂવ કરીને બતાવીશ કે કેવી રીતના. હવે આપણે વાત કરતા હતા, ક્યાં હતા આપણે? મોબાઈલ વાગ્યો પેલા अमिताभ बच्चन. હવે અહીંયા એવું કહે છે કે 35 साल से मेरे सिर में दर्द हो, टेंशन में आ जाता हूँ, एक तेल लगाता हूँ ठंडा ठंडा फूल. अरे साहब, अमिताभ बच्चन ने जैसे कौन समझावे કે કંપનીની સ્થાપના થઈ, કંપનીને માર્કેટમાં આવે. સાહેબ, કંપની 10 વર્ષથી ચાલુ થઈ છે તો 35 વર્ષથી તારા એકલા માટે બનાવ. યસ ઓર નો? 100% ખોટું બોલે છે ફાઇનલ. ટીવી ની અંદર તમે જોતા હો, હમણાં પેપર ની અંદર સંદેશ ની અંદર આવ્યું હતું, તમને ખ્યાલ હોય તો, કે કમ્પ્લેન કંપની ઉપર એક કેસ કરવામાં આવ્યો. સંદેશમાં જો કોઈએ વાંચ્યું હોય તો, કે કમ્પ્લેન કંપની જે ટીવી પર બતાવે છે કે કમ્પ્લેન પીવાથી વૃદ્ધિ થાય છે હાઈટ ની, એ વાત સદંતર ખોટી છે. કોઈ વાંચી દે આવતું? થોડા સમય પહેલા સંદેશમાં આવેલી છે. બીજી વાત કહું તમને, એકદમ પ્રેક્ટિકલ બતાવું. ટીવી ની અંદર થોડા સમય પહેલા એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી. એક સાંડ આવતો હોય છે, એક વ્યક્તિ આવતો હોય, જોરથી અથડાય, વ્યક્તિ દૂર જઈને પડે. પછી નજીકની એક હોટલ હોય છે, ત્યાં જઈ અને મિરિંડા પીને આવે છે, અને દોડતો દોડતો આવીને સાંડ જોડે અથડાય છે, સાંડ દૂર પડે છે. આ જોઈ હતી એડવર્ટાઇઝમેન્ટ? કેટલા લોકોએ જોઈ હતી? લોજિકલી આ વસ્તુ પોસિબલ છે? તો ક્યારે આ વસ્તુ પોસિબલ છે? મારી ફ્રી એડવાઇસ છે, એક નહીં 4 મિરિંડા પીજો, પણ સાંડ જોડે અથડાતા કેમ? દોસ્ત, કારણ કે એ લોકો ત્યાં 100% ખોટું બતાવે છે, 100% ખોટું ચાલે છે. આપણે બધા જે સામાન્ય માણસ, આપણને ખબર છે કે આ વસ્તુ બની રહી છે, પણ આપણે કશું કરી શકતા. એક સિમ્પલ લોજિક કહું તમને. તમે દુકાનદાર જોડે જાઓ ને એવું કહો કે સાહેબ, એક વ્યક્તિ આવતો કોઈ ઇધરથી ને એને મને એવું સમજાવ્યું છે. એક એક્ઝામ્પલ દ્વારા હું તમને બતાવું છું કે મિરિંડા દરેક વ્યક્તિ પીવા દો. માઝાની અંદર આવે છે શું? પાણી, એસેન્સ અને સુગર. યસ ઓર નો? 2 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. આપણે ઘરમાં રસના લઈએ ને 1 રૂપિયાનું પડીકું તો બી એટલી તૈયાર 200 ml તૈયાર થાય છે. યસ ઓર નો? એ વસ્તુ માર્કેટની અંદર કંપનીમાંથી જયારે બહાર પડે છે ત્યારે માત્ર 2 રૂપિયામાં નીકળે છે, પણ જયારે ફરતી ફરતી આપણા જોડે આવે છે એટલે કેટલા રૂપિયા થઈ જાય છે? 10 રૂપિયા. હાઈવે પર જજો 12 રૂપિયા, સિનેમેક્સમાં, સ્ટાર સિટીમાં ત્યાં જશો તો 15 રૂપિયા. યસ ઓર નો? જે વસ્તુ 2 રૂપિયામાં નીકળે છે ને 10, 12 ને 15 કેમ થઈ જાય? કેમ કે આ લોકો વચ્ચે છે. હવે તમે જજો દુકાનવાળા જોડે, એવું જઈને કહેજો કે એક વ્યક્તિ આવ્યો તો ક્યાંકથી, આટલા વર્ષોથી મને આજે આઈડિયા આવ્યો છે, હું જાણતો તો હતો પણ આજે જાગ્યો છું. કારણ કે ભાઈચંદ છાબડા આ કન્સેપ્ટમાં એવું કહે છે, इस दुनिया में कोई भी अभागा नहीं है, फर्क सिर्फ इतना है कि वो जागा नहीं. તો આપણે હું આજથી જાગ્યો છું ને જઈને એવું કહેજો કે ભૈરા, હું અમિતાભ બચ્ચનને ઓળખતો નથી, એ કોણ છે એનાથી મને કોઈ મતલબ નથી, તું મને આ 10 રૂપિયાની વસ્તુ 9 રૂપિયામાં આપ, કારણ કે મારા ખિસ્સામાંથી, મારી મહેનતની કમાણીમાંથી 1 રૂપિયો એના ખિસ્સામાં જાય. યસ ઓર નો? તું આપશે? કેમ? કારણ કે એ પણ આ સિસ્ટમનો એક શિકારી છે. તો દોસ્ત, આના માટે માણસ કરશે. આપણને આઈડિયા તો આવી ગયો કે આવો પ્રોબ્લેમ છે. આપણે જે મજૂરી કરીએ છીએ સવારથી સાંજ, એ પોતાના માટે કરીએ કે કોકના માટે? પોતાના માટે. પણ ક્યાંક કોકના માટે મહેનત થઈ જાય છે. આપણે રોજ 10 રૂપિયા કમીને લાવીએ છીએ અને 10 રૂપિયા કોકને આપીએ. એક સિમ્પલ લોજિક તમને કહું. આટલા વર્ષોથી આપણે ખરીદી કરીએ છીએ. તમે આંકડો લગાવજો કે તમે અત્યાર સુધીમાં જેટલા કપડા લાયા એ ગુણ્યા તમારી ઉંમર ઇઝ ઇક્વલ ટુ, માની લો કે 10% રૂપિયા તમારા ઘરમાં પાછા આવ્યા હોત તો શું પોઝિશન? અત્યાર સુધીમાં તમે જે કપડા લાયા છો અથવા તો ઘરમાં વસ્તુઓ લાયા છો એના 10% રૂપિયા તમારા ઘરમાં પાછા આવ્યા હોત તો શું પોઝિશન હોત? આપણા ઘરમાં એક 2 વ્હીલર કે 4 વ્હીલર પડી હોત. યસ ઓર નો? આજે પણ છે, આજે પણ ક્યાંક ફરે છે, કોકના ઘેર ફરે છે. યસ ઓર નો? અહીંયા એક સિમ્પલ મને કહો તો, આ જે વચોટિયાઓ છે એ લોકોને આપણે દૂર કરી શકીએ કે ના કરી શકીએ? તો તમારી જોરદાર તાલીઓ સાથે એડવર્ટાઇઝમેન્ટ થી માંડીને હોલસેલર, ડીલર, રિટેલર, એ દરેકને આપણે દૂર કરીએ છીએ. માત્ર ગ્રાહક અને કંપની જોડાય છે. તમારી જોરદાર તાલીઓ સાથે. અહીંયા શું થાય છે? કંપની ગ્રાહક જોડે જોડાય છે. કંપની ડાયરેક્ટ ગ્રાહક જોડે જોડાય છે, કંપની ગ્રાહક જોડે જોડાય છે, અને એનાથી શું ફાયદા થાય છે?
એની આપણે ચર્ચા કરીએ એ પહેલા જોરદાર તાલીઓ સાથે આ લોકો એની સ્થિતિ કંપની સીધી કસ્ટમર જોડે આવે. હવે ભારતનો ગ્રાહક